મૂવીની ટિકિટ બુક કરવી હોય તો ઓનલાઈન, શાકભાજી ખરીદવા જઈએ તો પેમેન્ટ ઓનલાઈન. આજકાલ તો ઘરના બિલ્સ પણ હવે ઓનલાઈન જ ભરાય છે. જો લગભગ બધું જ ઓનલાઈન શક્ય હોય તો જનગણના કેમ નહીં? હાય, હું છું અદિતિ રાવલ અને આ વિડીયોમાં તમને જણાવીશ કે કેવી રીતે ઘરે બેઠા 17 મે થી 31મી મે દરમિયાન તમે જાતે જનગણનામાં ભાગ લઈ શકો છો. સૌથી પહેલા તમારે જવાનું છે se.census.gov.in નામની ઓફિશિયલ વેબસાઇટ ઉપર, જ્યાં પ્રથમ સ્ટેપ છે સિક્યોર ઓથેન્ટિફિકેશનનું. અહીં ગુજરાત સ્ટેટ સિલેક્ટ કરો અને વેરિફિકેશન કર્યા બાદ સ્ટાર્ટ કરો સ્વગણતરી પ્રોસેસ. અહીંયા તમારે ઘરના હેડનું નામ અને મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે ટુ જનરેટ ધ ઓટીપી. ઓટીપી એન્ટર કર્યા બાદ તમારો વિસ્તાર અને પિનકોડ નાખીને મેપ ઉપર તમારા ઘરને સિલેક્ટ કરો. સેલ્ફ એન્યુમરેશનનું ફોર્મ ભરતી વખતે તમને થોડાક સરળ પ્રશ્નો પૂછવામાં આવશે, જેમ કે શું તમે એલપીજી વાપરો છો કે તમારા ઘરે પીએનજી કનેક્શન છે, તમારા ઘરમાં કેટલા સભ્યો રહે છે, ઘર કઈ સામગ્રીથી બન્યું છે, વગેરે વગેરે. આ બધા સવાલના જવાબ આપ્યા બાદ જ્યારે તમે માહિતી સબમિટ કરશો ત્યારે તમારા મોબાઈલમાં SE એટલે કે સેલ્ફ એન્યુમરેશન આઈડીનો મેસેજ આવી જશે, જેને સાચવીને રાખવાનો છે, કારણ કે એન્યુમરેટર જ્યારે પણ તમારા ઘરે આવશે ત્યારે આ SE આઈડી તેમને બતાવવાનું થશે, જેની ચકાસણી કર્યા બાદ આપની અંતિમ નોંધણી પૂર્ણ થશે. આ ઓનલાઈન પ્રક્રિયા દરમિયાન કદાચ તમારાથી કોઈ ભૂલ થાય છે તો એન્યુમરેટર તમને સુધારવામાં મદદ કરશે. જો કોઈ કારણોસર તમને આ ડિજિટલ પ્રક્રિયા નથી ફાવતી તો એન્યુમરેટર જ્યારે તમારા ઘરે આવે ત્યારે એને સાચી અને સચોટ માહિતી પૂરી પાડજો. એક ખાસ વાત, એન્યુમરેટર તમારી કોઈ ખાનગી માહિતી નહીં માંગે, જેવી કે પાન કાર્ડ, ઓટીપી, આધાર કાર્ડ કે બેંક એકાઉન્ટ. સો નિશ્ચિંતપણે એને સહકાર આપવા વિનંતી. તમારી આપેલી તમામ માહિતી કોન્ફિડેન્શિયલ રહેશે. ઇનફેક્ટ ઓનલાઈન પ્રક્રિયા દરમિયાન પણ કોઈ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના નથી. તમે કહેશો કે જો ફાઇનલ પ્રોસેસમાં એન્યુમરેટર ઘરે જ આવે છે તો આખી પ્રક્રિયા ઓફલાઈન જ ના કરીએ? વેલ, ઓનલાઈન પ્રક્રિયાનો સૌથી મોટો ફાયદો એ જ છે કે ભલે તમે પોતાના ઘરેથી દૂર રહીને ક્યાંક બીજે નોકરી કરતા હોવ, પરંતુ હાઉસ લિસ્ટિંગની આ પ્રક્રિયા તમારા પોતાના સમયે શાંતિથી પૂરી કરી શકો છો. અને જ્યારે ફોર્મ જાતે ભર્યું હોય ને તો ભૂલો પડવાની શક્યતા ઘણી ઓછી થઈ જાય છે. એન્યુમરેટર તમારા ઘરે આવશે 1 જૂનથી 30મી જૂનની વચ્ચે. તો એક જવાબદાર નાગરિક તરીકે જો આપણે આ પ્રક્રિયામાં ડિજિટલી સહકાર આપીશું તો સૌથી મોટો ફાયદો એ જ છે કે તમારો અને એમનો બંનેનો સમય બચશે અને આખી ગણતરી પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બની જશે. આમ પણ જેનઝી તો ડિજિટલ વર્લ્ડમાં પ્રો છે, સો ફોર યુ ઇટ્સ જસ્ટ અ મેટર ઓફ 10 મિનિટ્સ. જનગણનામાં આપણી ભાગીદારી ડેવલપિંગ કન્ટ્રીથી ડેવલપ કન્ટ્રી સુધીની સફરને વધુ મજબૂત બનાવી શકે છે. ચાલો નિભાવીએ આપણી જવાબદારી અને કરીએ જનગણનામાં ભાગીદારી.